ભાઈ ઉનાળાની ગરમી હવે દઝાડે એવી શરૂ થઈ ગઈ છે અને હવે જો તમે સારો એવો રિસોર્ટ ને વોટર પાર્ક ગોતતા હો તો તમારા માટે બેસ્ટ લોકેશન લઈને આવી ગયો છું. ભાવનગરથી ઘોઘા કુડા રોડ ઉપર આવેલો શુભદેવ રિસોર્ટની અંદર હું આવી ગયો છું. આખી રિસોર્ટની મુલાકાત તમને કરાવવાનું. ચાલો મારી સાથે છે. હું આવી ગયો છું ભાવનગરની ખૂબ નજીક આવેલા ઘોઘામાં શુભદેવ રિસોર્ટ એન્ડ વોટર પાર્કની અંદર, જ્યાં સાહેબ આ ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડક અનુભવી હોય ને તો આવી જાઓ મારી સાથે. અહીંયા તમે અંદર આવશો ને મિત્રો તો તમને એકદમ નવો બગીચો આમ જોવો અને તમને સેલ્ફી પાડશો તો તમને મજા આવી જાય. વિશાળ પાર્કિંગ તમને મળી જવાનું છે અને સાથે ગાર્ડન તો છે જ તે. રિસોર્ટમાં તો આપણે આવી ગયા છીએ. મારી સાથે છે શરદભાઈ. કેમ છે શરદભાઈ? બસ મજામાં. તમે કેમ છો ગોપાલ? હવે શુભદેવ રિસોર્ટની અંદર વિશેષતાઓ શું છે એ અમને જણાવો. હા, આપણે શુભદેવ રિસોર્ટમાં અત્યારે છે 3 ટાઈપના રૂમ અમારી પાસે છે. બરાબર. સ્વીટ, એક્ઝિક્યુટિવ અને ડિલક્સ 3 ટાઈપના રૂમ છે. મલ્ટી ક્યુઝિન આપણી પાસે રેસ્ટોરન્ટ છે, ડાઇનિંગ છે. સાથે સાથે લોકોને ફરવા માટે અહીંયા રિસોર્ટ પૂરતો બી આપણે સ્વિમિંગ પુલ છે. એની સાથે વોટર પાર્ક પણ અત્યારે આપણો શરૂ થઈ ગયો છે. બરોબર. આ ગરમીમાં તમારે ઓરિજિનલ ઠંડક લઈ હોય ને ભાઈ વોટર પાર્કની, તો તમારે આ જગ્યાએ આવી જવાનું છે. વોટર પાર્કમાં આપણે કેટલી રાઇડ્સ છે? વોટર પાર્કમાં અત્યારે ટોટલ આપણી પાસે 7 રાઇડ છે. બરોબર. 7 રાઇડ છે. સ્વિમિંગ પુલ છે, ત્યાં આપણે રેઇન ડાન્સ છે, લેઝી રિવર છે, બરોબર, અને વેવ પુલ છે. બાય બાય. આ બધી વસ્તુ છે. એકવાર આવો, તમને મજા આવશે. ચાલો તો અત્યારે આપણે પેલા રિસોર્ટ કરીએ. આખા રિસોર્ટ કઈ રીતનો છે તે આવી જાય. રિસેપ્શન છે. બરોબર. આપણું રિસેપ્શન છે. અહીંયા ફ્રન્ટ ઓફિસ રિસેપ્શન છે. આપણે અહીંયા ટોટલ 30 રૂમ છે. અહીંયા 30 રૂમ છે. અહીંયાના 30 રૂમ છે. એ બ્લોકના, બી બ્લોકના 14 રૂમ, એટલે ટોટલ 44 રૂમ છે આપણી. એવું હોય તો એને બેસવા માટેની સારી એવી જગ્યા છે. બરોબર. હા, અને હું તમને ચાલો રૂમ બતાવું. હા, તો શરદભાઈ કયો રૂમ છે આપણે? આ રૂમ છે એક્ઝિક્યુટિવ રૂમ છે. બરોબર. હા, વાહ ભાઈ વાહ. હા, એક્ઝિક્યુટિવ રૂમ છે. આમનો ચાર્જ છે 4000 પ્લસ ટેક્સ. બરોબર. હા, આવા રૂમ ટોટલ આપણી પાસે 10 રૂમ છે. અહીંયા 10 રૂમ એવા અને 4 કોર્નરના છે, જેના લીધે ગેસ્ટને બેક સાઈડ વ્યૂ, રાઈટ વ્યૂ, જે સારા વ્યૂ લેવો હોય તો એમાં લઈ શકે. આ સાઈડ આખો રિસોર્ટ જોઈ શકો. રિસોર્ટ જોઈ શકો. હા, આવા 10 રૂમ છે આપણી પાસે. ફૂલ ઉજાસવાળા. ફૂલ ઉજાસવાળા. ડિલક્સ રૂમ છે. હા, ડિલક્સ રૂમ છે આપણે. આવી જાવ તારા ડિલક્સ રૂમ તમને બતાવી દઈએ. વાહ ભાઈ વાહ. જમાવટ છે લ્યો ડિલક્સ રૂમમાં. સ્પેસ માટે જગ્યા, તમારે સામાન માટે પણ જગ્યા મળી રહેશે તમને. બરોબર. અહીંયા તમને વિન્ડો જોરદાર મળી જવાનો છે અને સાથે તમે અહીંયા બારી ખોલશો એટલે આમ જો નેચરલ કુદરતી પવન અહીંયા તમારે જોરદાર આવવાનો છે અને જે મજા આવશે તમને અહીંયા આખી અલગ જ છે. શુભદેવ રિસોર્ટની અંદર જો તમે આવો ને તો ડિલક્સ રૂમ લેજો ભાઈ, મજા આવી જશે. આનો શરદભાઈ ભાવ શું હોય છે? આનો રેટ છે 3500 પ્લસ ટેક્સ છે. 3500. હા, ડબલ ઓક્યુપન્સી અને એમાં 2 લોકો માટે. એની સાથે એમને બ્રેકફાસ્ટ ફ્રી છે આપણે આમાં. હા, બરોબર. 3 રૂમમાં આપણી પાસે જે છે એમાં 3 રૂમમાં બ્રેકફાસ્ટ ફ્રી છે. બરોબર. હા, પણ રેટ બધાનો અલગ અલગ છે. બરોબર. તો હવે આ કયો રૂમ છે આપણે? શૂટ રૂમ છે. સ્વીટ રૂમ. શૂટ રૂમ છે. હા, તો હાલો તો આપણે જોઈએ અંદર. વાહ, જોરદાર વ્યૂ છે ભાઈ જો, અને ફર્સ્ટ ક્લાસ બેડ છે. તમે આવીને મોજ માણી શકો તેવો જો બાલ્કની પણ ફર્સ્ટ ક્લાસ આપી તમને. અહીંયા બેસીને એન્જોય પણ કરી શકો. આનો ચાર્જ શું થાય શરદભાઈ? આમનો ચાર્જ છે 5000 પ્લસ ટેક્સ. 5000 પ્લસ ટેક્સ છે એમનો ચાર્જ. અને 2 લોકોનો બ્રેકફાસ્ટ આમાં ઇન્ક્લુડ છે. સાથે આપણે ટી કેટલની પણ સુવિધા આમાં છે. ઓકે. કોફી એનો સુવિધા આપણે સાથે આપીએ છીએ. દરેક રૂમમાં હોય છે? હા, દરેક રૂમમાં અવેલેબલ છે. ઓકે. તો હવે શરદભાઈ આપણે આ સ્વિમિંગ પુલ તમને બતાવીએ. ટૂંકમાં રિસોર્ટ વાળા માટે? હા, રિસોર્ટ માટે. રિસોર્ટમાં જે એમને રૂમ રાખ્યા હોય એમની માટેનો આપણે સ્વિમિંગ પુલ અહીંયા છે. બરોબર. તો અહીં તમને વિશાળ સ્વિમિંગ પુલ મળી જવાનો છે. આ આખો ગાર્ડન એરિયા છે, તેમાં બધા તમે ઝૂલા જોઈ શકો છો. અહીંયા તમે આવો તો ઝૂલામાં તમે ઝૂલી શકો છો અને મજા કરી શકો છો. આખો બી વિભાગ છે. અહીંયા 15 રૂમ છે અને કેવી રૂમ છે એ તો આગળ તમને મેં બતાવી જ છે. એ છતાંય તમને એકાદી રૂમ બતાવી દઉં. હા, કઈ છે આપણે રૂમ? એક્ઝિક્યુટિવ રૂમ છે. ચાલો બતાવીએ તમને. બી બ્લોકના એક્ઝિક્યુટિવ રૂમ છે. વાહ ભાઈ વાહ. અહીંયા તમને છે ને ભાઈ જબરદસ્ત રૂમ તો મળી જવાની છે, સાથે તમને બાલ્કની વ્યૂ પણ જોરદાર મળી જવાનો છે. તમે જોઈ શકો છો અને તમે રૂમમાં પણ જોઈ શકો છો. જોરદાર રૂમ છે અને અહીંયા તમને એસી મળી જવાની છે અને આમાંય તે બ્રેકફાસ્ટ
અંદર જ છે? બ્રેકફાસ્ટ, હા, બધામાં આ બ્રેકફાસ્ટ રૂમનું કમ્પલસરી. ચાર્જ છે? આનો ચાર્જ છે 4000 પ્લસ ટેક્સ. બરોબર. હા, ડિઝાઇનિંગ પણ છે આપણામાં. વાહ વાહ વાહ. હા, એ તો મેં જોયું કે તમારા દરેક રૂમમાં અલગ અલગ જ તે વસ્તુ ક્રિએટ કરી છે તમે. હા, બધા રૂમ અલગ છે, ડિફરન્ટ ટાઈપ ડિઝાઇન કરેલી. તો હવે રિસોર્ટ તો આપણે જોઈ લીધો. હા, જો તમે પાછળનો વ્યૂ પણ જોઈ શકો છો શુભદેવ રિસોર્ટનો. અને બી વિભાગ છે. હા તારે હો, જો ભાઈ તમારે ક્રિકેટ રમવી હોય ને, તમારા બાળકો સાથે તમે અહીંયા આવ્યા છો ફરવા, તો ક્રિકેટ રમવી હોય તો તમને વિશાળ ગાર્ડન પણ મળી જવાનું છે. સાથે બીજી શું વિશેષતા છે આપણે? ગાર્ડનની સાથે સાથે તમારે બાજુમાં તો આપણો સ્વિમિંગ પુલ તો છે જ તે. ક્રિકેટ માટેનું સારા એવા 2 લોન છે અમારી પાસે, રીધી બરોબર. સીધી 2 લોન છે. એમાં તમે ક્રિકેટ રમી શકો, વોલીબોલ રમી શકો. વોલીબોલનું આપણું ગ્રાઉન્ડ અલગ છે, બરોબર. ફૂટબોલ માટેનું છે, હા હા અને બેડમિન્ટન પણ તમે રમી શકો. એની પણ સુવિધા આપણી પાસે સુવિધા છે. અહીંયા સાથે જ હા છે. જોઈએ. અને અહીંયા તમારે કોઈ પાર્ટી મોટું ફંક્શન કરવું ફંક્શન હોય, હા, મેરેજ કોઈ પણ ફંક્શન છે. મોટી વિશાળ જગ્યા છે. આમ જોવો તમે, ખાલી જોવો ખાલી. એવો જ મોટો બાજુમાં પણ ગાર્ડન છે, અવડું જ તે. મેરેજ ફંક્શન છે, બર્થડે સેલિબ્રેશન છે, જે બી તમારે મોટી ઇવેન્ટ કરવી હોય તો તમે આરામથી અહીંયા કરી શકો. એવી સ્પેસ અમારી પાસે છે. અને હવે રેસ્ટોરન્ટનું આપણે તમને એક વ્યૂ બતાવી દેવી હા, કે એનું રેસ્ટોરન્ટ કઈ રીતનું છે. રેસ્ટોરન્ટનું ડાઇનિંગ સાથેનું તમને બતાવી દઈએ. ચાલો તારે. તો હવે આપણે આવી ગયા છીએ શુભદેવ રિસોર્ટની રેસ્ટોરન્ટની અંદર. હા. કે રેસ્ટોરન્ટની અંદર કેટલી કેપેસિટી છે તે આપણે અંદર જઈને જોઈએ. ચાલો તારે. સુવિધા સાથે તમને બતાવીએ. હા. અહીં તમે જોવો છો 110 જણાની કેપેસિટી ધરાવતું વિશાળ રેસ્ટોરન્ટ છે. સાથે માથે પણ કેટલા જણાનું છે? ત્યાં 60 લોકોનું. 60 લોકોનું. હા. આપણે માથે પણ જોઈએ. ચાલો. અહીં કેપેસિટી કેટલા વ્યક્તિ બેસી શકે? 110 લોકો. 110 જણા ડાઇનિંગ પર બેસી શકે. આ તમે જોઈ શકો છો, જોરદાર રેસ્ટોરન્ટનો અંદરનો વ્યૂ પણ છે. અને એકદમ હવે આપણે પહેલા અંદરનું રેસ્ટોરન્ટ જોયું. આખું 12 એરિયામાં આખું ગોળાઈવાળું છે. અહીં પછી તમે બગીચાનો વ્યૂ પણ જોઈ શકો છો. જો ફર્સ્ટ ક્લાસ બગીચા. અને અહીંયા પણ એસી હોલ છે આખો. હશે. અને તમે જોઈ શકો પનીર ચીલી આપણે સ્ટાર્ટર મગાવ્યું છે. હવે આપણે ટેસ્ટિંગ કરીએ. જે લોકોને પનીર ચીલી બહુ ભાવતું હોય એના માટે આ વસ્તુ ખાવાની એક મજા કંઈક અલગ હોય છે. આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ. ટેસ્ટમાં જોરદાર છે. પનીર ચીલી જે લોકોને ટેસ્ટમાં મજા આવતી હોય ને એના માટે બેસ્ટ વસ્તુ છે. એકવાર ટેસ્ટ કરજો અહીંયા આવો ને તો. સબ્જી પનીર અંગારા આપણા માટે આવી ગયું છે. પનીર અંગારા ટેસ્ટિંગ કરીએ આપણે. એકદમ જો પનીર છે ને એકદમ સોફ્ટ છે. પંજાબી હોય તો કાંદા હોય તો ઓર મજા આવે. સ્મોકી ફ્લેવરવાળું છે એનો ટેસ્ટ આવી રહ્યો છે. સાથે તમે આની ગ્રેવી ટેસ્ટ કરશો ને તો તમને મજા આવશે. એકદમ લાઇટ છે. અહીંનું ફૂડ તો એકદમ લાજવાબ છે, પણ સાથે તમને રિસોર્ટની પણ મજા મળી જવાની છે અને વોટર પાર્કની પણ મજા મળી જવાની છે. એક જ દિનની અંદર તમે બાળકો સાથે આનંદ માણી શકો ને તેવી બેસ્ટ જગ્યા છે. એડ્રેસને નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. આજે જ કોલ કરીને ભાઈ પહોંચી જાઓ. ભાવનગરથી તદ્દન નજીક છે ભાઈ. મોજ આવી જશે હો.